સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો। કેટલાક લોકો એકઠા થયા અને હોબાળો મચાવ્યો। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોબાળો કર્યો છે। સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ડાયાબિટીસ, થેલેસીમિયા સહિતની દવાની અછત છે। એવામાં પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનો રજૂઆત કરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને હલ્લાબોલ કર્યો। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં દવાની અછતના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓને હાલાકી થઈ રહી છે। આ તરફ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોનાલી માકડિયાનું કહેવું છે કે દવાઓની અછત અંગે સરકારને જાણ કરી છે, થેલેસીમિયાની દવા કંપનીમાંથી જ નથી આવી। કેટલાક લોકો એકઠા થયા અને હોબાળો મચાવ્યો। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોબાળો કર્યો છે। સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ડાયાબિટીસ, થેલેસીમિયા સહિતની દવાની અછત છે। એવામાં પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનો રજૂઆત કરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને હલ્લાબોલ કર્યો। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં દવાની અછતના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓને હાલાકી થઈ રહી છે। આ તરફ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોનાલી માકડિયાનું કહેવું છે કે દવાઓની અછત અંગે સરકારને જાણ કરી છે, થેલેસીમિયાની દવા કંપનીમાંથી જ નથી આવી।